हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે ફક્ત ને ફક્ત 20 રૂપિયામાં તમે આ કેક બનાવીને રેડી કરી શકો છો। તો એકદમ સુપર ટેસ્ટી એવી આ કેક 20 રૂપિયામાં તમે ફટાફટ બનાવીને રેડી કરી શકો છો। તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। તો મેં 3 પેકેટ મેં 5 રૂપિયાવાળા 3 પેકેટ લીધા છે। તમે જોઈ શકો છો બોનસ બિસ્કિટ છે। તો હવે આપણે તેને આ રીતે બધા જ બિસ્કિટને આપણે આ રીતે કાઢી લઈશું અને આપણે તેને જે ક્રીમવાળા બિસ્કિટ લીધા છે આપણે તેને એકદમ સરસ રીતે આપણે ક્રીમ અને બિસ્કિટ છે તેને આપણે અલગ અલગ કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે એક વાટકીમાં ક્રીમ છે તે અલગ કરી લઈશું અને જે બિસ્કિટ છે તેને પણ આપણે અલગ કરી લઈશું। તો ટાઈમની બચત થાય એ રીતે આપણે આ કેક બનાવવાના છીએ। તો જે બધી બિસ્કિટ છે તેને આપણે 1 કપ દૂધ એડ કરી અને આ રીતે ઢાંકણ ઢાંકી દઈશું। ત્યારબાદ થોડી એવી પલળે એટલે મેં 5 બિસ્કિટ ક્રીમ વગરના લીધા છે। તો મેં એ ઓરિયો બિસ્કિટ લીધા છે અને 2 ક્રીમ લીધી છે। તે આમાં વ્હાઈટ ક્રીમ ઓરિયો ક્રીમની ક્રીમ એડ કરી અને આમાં થોડું દૂધ એડ કરી અને આ રીતે આપણે ચોકલેટ સિરપ તૈયાર કરી લઈશું। હવે આપણે બિસ્કિટ પલાળી ત્યાં સુધી આપણે કેક ટીનને તૈયાર કરી લઈશું। તો મેં સ્ટીલની આ રીતે કેક ટીન લીધી છે। તેલ લગાવી અને બટર પેપર લગાવી દઈશું અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે લાગી ગયું છે। તો હવે આપણે તેની સાઈડમાં મૂકીશું અને જે બિસ્કિટ છે તેમાં આપણે અડધી વાટકી ખાંડ એડ કરી અને બધું જ મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે ઘટ એવું એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। જો તમને એવું લાગે કે દૂધ ઓછું છે તો તેમાં 2 ટેબલસ્પૂન એડ કરીને મિક્સ કરી લેવાનું। ત્યારબાદ તેમાં આપણે બેકિંગ પાવડર એડ કરીશું અને થોડું દૂધ એડ કરીશું 1 ચમચી જેટલું અને બધું બેટરને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ લમ્સ વગરનું બેટર આપણું તૈયાર થઈ ગયું છે। બાજુમાં મેં ગેસ ઉપર તપેલી મૂકી દીધી છે ગરમ થવા માટે। તો આપણે જે કેક બનાવવાના છે તે આપણે તપેલીમાં બનાવવાના છે। તો આપણે કેક ટીનમાં આપણે બેટરને એડ કરી ટેપ કરી અને આ રીતે તપેલી પર મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકી અને તેને 45 મિનિટ માટે આપણે કેકને કૂક કરી લઈશું અને ટૂથપીકથી ચેક કરીશું। ટૂથપીક એકદમ ક્લીન આવી છે। તો હવે આપણે તેને કાઢી લઈશું બહાર અને કેક એકદમ સરસ એવી ઠંડી થાય એટલે આપણે તેને ડિમોલ્ડ કરી લઈશું। તો હવે આ રીતે ડીશ ઉપર આ રીતે મૂકી અને આ રીતે ફેરવી અને ટેપ કરી દઈશું જેથી આપણી કેક છે એકદમ આસાનીથી બહાર આવી જાય। તો આ રીતે આપણે બટર પેપરને કાઢી લઈશું અને તમે જોઈ શકો છો કે આપણી કેક છે એકદમ સોફ્ટ એકદમ સ્પોન્જી આપણી કેક બનીને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે તેને જે ઉપરનો ભાગ છે તેને આપણે સરસ રીતે ચપ્પાના મદદથી તેને કટ કરી લેવાનો છે। તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ચપ્પાના મદદથી સરસ રીતે ઉપરનો ભાગ છે તેને આપણે કટ કરી લઈશું। તો ખૂબ ટેસ્ટી એવી અને એકદમ ઓછા સમયમાં બનીને રેડી થઈ જતી એવી કેક છે। તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો। તમે ફક્ત એક જ વારમાં તમે પરફેક્ટ એવી આ કેક બનાવીને રેડી કરી શકો છો। જે આપણે ઉપરનો ભાગ કટ કર્યો છે તેને આપણે ફેંકી નથી દેવાનો, તેને આપણે યુઝ કરીશું આપણે લાસ્ટમાં। હવે આપણે તેના કેકના 2 ભાગ કરી લીધા છે। હવે આપણે એક ભાગ ઉપર આપણે ચોકલેટ પેસ્ટ જે આપણે બનાવી હતી ક્રીમની તે લગાવી લઈશું। તો બધી જ ચોકલેટ સિરપ છે તેને આપણે આ રીતે લગાવી દઈશું કેક ઉપર અને હવે આપણે મેં ડાર્ક ચોકલેટની સિરપ બનાવી છે। તો હું 1 ચમચી તેના પર એડ કરીશ અને આ રીતે ફેરવી લઈશું ચમચીની મદદથી બધી બાજુ અને હવે જે કેકનો બીજો ભાગ છે તેને પણ આ રીતે એડ કરી દઈશું।
હવે આપણે જે ડાર્ક ચોકલેટ સિરપ છે તેને આ રીતે બધી એડ કરી અને સરસ રીતે આપણે ફેલાવી લેવાની છે કેક ઉપર. અને તમે જોઈ શકો છો કે ખૂબ સરસ એવી કેક આપણી બનીને રેડી થઈ ગઈ છે. હવે જે આપણે ઉપરનો ભાગ કટ કર્યો હતો તેને મેં આ રીતે નાના નાના બોલ્સ બનાવી અને ડાર્ક ચોકલેટના વાટકામાં આ રીતે ફેરવી લીધા, જેથી એકદમ સુંદર એવો લુક આવે. હવે મેં લાસ્ટમાં મોટું બોલ્સ બનાવીને આ રીતે ઉપરથી મૂકીશું અને જે આપણે કાજુ કે બદામ હોય તેને આ રીતે હું ગાર્નિશ કરીશ અને આપણે જે કેક છે તેને આ રીતે આપણે સજાવી લઈશું. તમારી પાસે ચોકલેટ હોય, જેલી હોય તો તમે તેનાથી પણ તમે આ કેકને સજાવી શકો છો. તો ખૂબ ટેસ્ટ એવી અને એકદમ ઓછા સમયમાં બનીને રેડી થઈ ગઈ એવી આ કેક આપણી બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો ફક્ત ને ફક્ત 20 રૂપિયામાં આ કેક બનીને રેડી થઈ જાય છે. તો આપણે તેને કટ કરી લઈશું અને હું તમને કટ કરીને પણ બતાવી દઉં કે આપણી કેક કેવી બની છે. એકદમ સોફ્ટ એન્ડ એકદમ સ્પંજી કેક બનીને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે એકદમ આસાનીથી કટ થઈ ગઈ છે આપણી કેક. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો, બાળકોને પણ ખૂબ સરસ એવી લાગશે. તો આવી જ રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળે. અને ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટેક કેર. અને અમારી ચેનલને પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. બાય બાય.